તો અમદાવાદમાં દૂષિત પાણી મામલે વિપક્ષે હોબાળો કર્યો હતો, જેમાં વિવિધ વિસ્તારોમાં આવતા દૂષિત પાણી મામલે હોબાળો કર્યો હતો। વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણની આગેવાનીમાં પ્રદર્શન કરવામાં આવ્યું। મેયર પ્રતિભાબેન જૈનને આવેદનપત્ર આપવામાં આવ્યું। શહેરમાં કોઈ પણ પ્રકારની રોગચાળાની સ્થિતિ ઉદ્ભવી નથી તેવું મેયરે જણાવ્યું। પોલ્યુશન અંગેની કોઈક નાની મોટી કોઈક ફરિયાદ હોય તો એ ફરિયાદોને ઝોન લેવલે ઇજનેર અને હેલ્થ વિભાગ દ્વારા યોગ્ય નિકાલ કરવામાં આવે છે। એની સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર અને હેલ્થ વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરીના કારણે શહેરમાં કોઈ પણ પ્રકારની રોગચાળાની પરિસ્થિતિ ઉદ્ભવી નથી। એટલે કે જ્યારે પણ કોઈક આવી નાની મોટી આવી ફરિયાદ કે આવડું મોટું મહાનગર છે ત્યારે પણ આવી જાય સ્થાનિક રહીશો દ્વારા, તો આના નિરાકરણ માટેનું તાકીદ ધોરણે સ્ટેન્ડર્ડ SOP મુજબ આનું નિકાલ કરવામાં આવે છે। भारतीय जनता पार्टी खुद की पीठ थपथपाने के लिए बड़े बड़े दावे करती है कि कॉमनवेल्थ गेम्स और ओलंपिक गेम्स को अहमदाबाद शहर में किया जाएगा। वही दूसरी ओर बात तो ये है कि अहमदाबाद शहर जिसको स्मार्ट सिटी का टैग दिया जाता है, गुजरात मॉडल की सबसे बड़ी महानगर पालिका में अहमदाबाद शहर में भारतीय जनता पार्टी और अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन इस प्रकार का पानी अहमदाबाद शहर की जनता को पिला रहे हैं। पॉल्यूशन वाला पानी अहमदाबाद के कई विस्तारों में आ रहा है और अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के अधिकारी कहीं ना कहीं आयोजनों में मस्त हैं और व्यस्त हैं।